નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 14 મે ધ હિન્દુ એનાલિસિસ. વિદ્યાર્થી મિત્રો, આપણે યુપીએસસી એક્ઝામ માટે જે અગત્યની ઇન્ફોર્મેશન હોય છે એની ચર્ચા હું તમારી સાથે બહુ ટૂંકા સમયમાં કરું છું, જે એક્ઝામ લક્ષી હોય. સૌથી પહેલાં ફ્રન્ટ ન્યૂઝ ઉપર એક ઇન્ફોર્મેશન આપેલી છે. એ આપેલી છે ફૂડ ઇન્ફ્લેશનની. ફૂડ ઇન્ફ્લેશનની અંદર લાસ્ટ મંથ, મતલબ અહીંયા એપ્રિલ અને માર્ચની વાત કરવામાં આવી છે કે ભાઈ માર્ચમાં જે ફૂડ ઇન્ફ્લેશન હતું એ 4.83 હતું, જે 4 મહિનામાં મતલબ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, તો 4 મહિનામાં સૌથી હાઈએસ્ટ હતું. આ ટોપિક શેમાં આવશે? આ ટોપિક આવશે જીએસ પેપર 3 ઇકોનોમીમાં. જીએસ પેપર 3 ઇકોનોમીમાં, બરાબર. મોંઘવારીને લઈને જે પણ ડેટા હશે એ આવશે. હવે આપણને આના ડેટા આપણે 4.83, 4.85 દર મહિનાના યાદ રાખવાના? તો એનો જવાબ છે ના, દર મહિનાના યાદ રાખવાના નથી. આપણે એક ખાલી ઇન્ફ્લેશનનો જે ટ્રેન્ડ છે યાદ રાખવાનો છે. હવે ઇન્ફ્લેશનમાં આપણે જ્યારે આરબીઆઈની મોનેટરી પોલિસી વાળી ડિસ્કશન કરશું ત્યારે આપણે ધ્યાન લેશું સીપીઆઈ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, બરાબર. એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ બધું ભેગું થઈને એક બાસ્કેટ બને, એનું આપણે ઇન્ફ્લેશન જોઈએ છે. જ્યારે અહીંયા કેવું છે, બે ઇન્ફ્લેશન અલગ અલગ આવશે. એક આવશે ફ્યુલ ઇન્ફ્લેશન, બરાબર, મતલબ પેટ્રોલ ડીઝલના જે ભાવ વધશે, જેને હેડલાઇન ઇન્ફ્લેશન કહેવાય છે. ઓકે, હેડલાઇન ઇન્ફ્લેશન કહેવાય છે એક એ. અને એક આવશે ફૂડ ઇન્ફ્લેશન. આને પણ હેડલાઇન ઇન્ફ્લેશનનો જ એક પાર્ટ ગણવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલી કોઈ એક કોમોડિટી, મતલબ કોઈ પણ એક વસ્તુ, એ કાંદા હોય, બટેકા હોય, ગેસ હોય, ખાદ્ય કોઈ પણ સામગ્રી, એકના પણ ભાવ, દાળના ગમેના ભાવ વધશે તો એ હેડલાઇન થઈ જશે, બરાબર. તો આ બધી હેડલાઇન ઇન્ફ્લેશન. તો ફ્યુલ અને જે ફૂડ હશે, બંનેનું કોમ્બિનેશનથી જે સીપીઆઈ બને છે, આપણા માટે એ અગત્યનું છે. તો આપણે જોઈએ સીપીઆઈ ધીરે ધીરે ઘટવામાં છે, બરાબર. ઇન્ફ્લેશન ધીરે ધીરે ઘટવામાં છે, કન્ટિન્યુઅસલી ઘટે છે, પણ ફૂડ ઇન્ફ્લેશન વધે છે. એનું કારણ એવું હોય કે ભાઈ ઘણી વખત માર્કેટમાં જે ફૂડની સપ્લાય હોય એમાં કોઈ અડચણ હોય, કાં તો પેદાવાર ઓછી થઈ હોય, ખાસ કરીને એગ્રીકલ્ચર ક્રોપ. તમે જોશો કાંદા, બટેકા, બરાબર, ટામેટા, અને ત્રણેયને સંયુક્ત રીતે ટોપ કહેવાય. ટોપ, ટોમેટો, ઓનિયન, પોટેટો. આની જ્યારે પણ સપ્લાય ઓછી થશે, ઓછી થવાના કારણ શું હશે? તો ભાઈ પાક ઓછો આવ્યો હશે, અથવા પાક ધોવાઈ ગયો હશે, અથવા કોઈના કોઈ અત્યારે યુદ્ધ ચાલતું હોય ઇન્ટરનેશનલી, તો કઈ બહારથી આવતા હોય તો માર્કેટ સુધી પહોંચી નહીં શકતા હોય, તો આના લીધે શું થાય? એના ભાવ વધી જાય. કેમ ભાવ વધી જાય? ડિમાન્ડ અને સપ્લાય. ભાવ વધવામાં હંમેશા એક જ કોન્સેપ્ટ યાદ રાખવાનો, ડિમાન્ડ અને સપ્લાય. ભાઈ માર્કેટમાં ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઓછી છે, માર્કેટમાં ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઓછી છે, ત્યારે હંમેશા ભાવમાં વધારો થશે. ભાવમાં શું થશે? વધારો થશે. એનાથી ઊંધું, માર્કેટમાં ડિમાન્ડ ઓછી હશે અને સપ્લાય સરખી હશે અથવા વધારે હશે, તો ભાવમાં ઘટાડો થાય. ભાવમાં ઘટાડો થાય. અહીંયા આપણે જોવાનું છે ઇન્ફ્લેશન વધારો, મતલબ માર્કેટમાં ડિમાન્ડ છે પણ સપ્લાય નથી, ભાવ વધારો થઈ રહ્યો. આનો એક આખો યરલી ટ્રેન્ડ યાદ રાખવાનો હોય છે આખા વર્ષમાં, બરાબર. મેન્સમાં તમને પૂછાય છે, મેન્સમાં. ફિલિમ્સમાં આવું કોઈ ઇન્ડિવિજ્યુઅલ નહીં પૂછાય કયા મહિને વધ્યો તો કયા મહિને ઘટ્યો હતો. હા, ફિલિમ્સમાં સ્ટેટમેન્ટ પૂછાશે, કન્ટિન્યુઅસ ઘટ્યો હતો અથવા કન્ટિન્યુઅસ વધ્યો હતો, તો યાદ રાખવાનું છે વધઘટ બધું છે. તમે અહીંયા ચાર્ટ જોઈ શકો છો, વધઘટ બધું જ છે. તો આ ખાલી જે ટ્રેન્ડ હોય છે આખા વર્ષનો, એ ટ્રેન્ડ તમારે યાદ રાખવાનો હોય છે. પછી વાત કરીએ, એક અહીંયા રિસર્ચ આપેલી છે. રિસર્ચ છે શું? તો વિશ્વના દરેક દેશોમાં વેક્સિન આપવામાં આવે છે. છેલ્લા 50 વર્ષોથી આપણે બાળકોને વેક્સિન આપીએ છીએ. અહીંયાથી કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે આનાથી આપણે ઘણા બધા બાળકોના જીવ બચાવ્યા છે ગંભીર રોગોથી. અને આ બચાવવાનો જે મુખ્ય આપણી પાસે આધાર હતો એ હતો વેક્સિન. આપણા માટે કામની વસ્તુ શું છે? તો આપણા માટે જીએસ પેપર 2 અને જીએસ પેપર 3, ઇન્ડિયન પોલિટી એન્ડ હેલ્થ, બરાબર, જે ઇકોનોમીની અંદર હેલ્થ વાળો જે ટોપિક છે, સાયન્સ એન્ડ ટેકમાં પણ હેલ્થ વાળો જે ટોપિક છે એમાં કામ લાગશે. તો કઈ કઈ રોગોની આપણી પાસે વેક્સિન અવેલેબલ છે, કયા કયા રોગોની આપણી પાસે વેક્સિન અવેલેબલ છે? તો પહેલી ટેનિસ, બરાબર, ટ્યુબરક્લોસિસ, એચઆઈવી ડિઝીઝ, ન્યુમોનિયા, પોલિયો, યલો ફીવર, હિપેટાઇટિસ બી, રોટાવાયરસ. હિપેટાઇટિસ બી મોસ્ટ ટાઈમ છે, બરાબર, મલ્ટિપલ ટાઈમ પૂછાઈ ગયું છે. ડિપ્થેરિયા, રૂબેલા. હવે તમે અહીંયા જોશો તો વેક્સિન લેવાનો જે ટ્રેન્ડ છે
ચાર્ટ 1માં કઈ કઈ રોગોની વેક્સિન છે એનો ઉલ્લેખ કર્યો છે. અને ચાર્ટ તમે 4માં જોશો તો વેક્સિન લેવાનો જે ક્રમ હશે એ બધામાં ઘટાડો થાય છે. તમે જોશો ડિપ્થેરિયા છે, ટીટેનસ છે, મેલેસ છે, યલો ફીવર છે, ટ્યુબરક્લોસિસ, હેપેટાઇટિસ બી છે. એક ખાલી સર્વાઇકલ કેન્સર જે છે એની માટેની જે વેક્સિન છે એમાં વધારો થઈ રહ્યો છે. આ શું બતાવે છે કે હવે આ રોગો ધીરે ધીરે એનું પ્રમાણ ઘટે છે, બરાબર. એ રોગોથી ગ્રસિત નથી. જેમ કે પોલિયો, બરાબર, પોલિયો આપણે રેગ્યુલર પેલા આપતા હતા, એ પોલિયોમાં ઘટાડો થયો છે. એવા ઘણા બધા રોગો છે જેની પહેલેથી આપણે વેક્સિન લઈ લઈએ છીએ. હવે કાં તો એ રોગ આપણને થતા નથી અને થાય છે તો એની અસર એટલી બધી ગંભીર હોતી નથી. તો આ થઈ ગઈ વેક્સિનની વાત. ટાઈપ ઓફ વેક્સિન માટે અગત્યની યાદ રાખજો, દરેક જે ટાઈપ ઓફ વેક્સિન હશે એ કયા ટાઈપથી બનેલી છે એ પૂછાઈ શકે છે. કયા કયા રોગોની વેક્સિન છે, બરાબર, કયા વાયરસના, કેન્યા, બરાબર. ટીબી છે તો એ બેક્ટેરિયા વાળું હોય, બરાબર. તો આ બધી જે વાયરસ અને બેક્ટેરિયાની કેટેગરી વાઇઝ કોની કોની વેક્સિન અવેલેબલ છે એ તમારે યાદ રાખવાનું રહેશે. સ્માર્ટ સિટી મિશન, સ્માર્ટ સિટી મોસ્ટ ટાઈમથી ટોપિક છે. એનડીએ સરકાર, બરાબર, મોદીજી આવ્યા ત્યારે સ્માર્ટ સિટી કોન્સેપ્ટ લાવ્યા હતા. પૂછાઈ ગયેલું છે 2 થી 3 વાર. ખાલી અગત્યની જે બાબત છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. તો સ્માર્ટ સિટી શું છે તો તમારે યાદ રાખવાનું છે, ક્વેશ્ચન પૂછાય તો સ્માર્ટ સિટી મિશન જે છે એક એપ્રોચ છે, ખાસ યાદ રાખવાનું છે. સ્માર્ટ સિટી જે છે એક એપ્રોચ છે, મતલબ ઓલરેડી જે સિટી છે આની અંદર પેલા 100 સિટી સિલેક્ટ કર્યા હતા. એ 100 સિટીને આપણે શું કરવાના હતા, ડેવલપ કરવાના હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રીડેવલપમેન્ટ, બરાબર, સિટી રિન્યુઅલ કરવાનું હતું. અને રેટ્રો ફિટિંગ, બરાબર, રેટ્રો ફિટિંગ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હતું સિટીની અંદર. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ, સિટી એક્સપાન્શન કરવાનું હતું યોગ્ય રીતે. આપણે અર્બનાઇઝેશન વાળા ટોપિકમાં ઇન્ડિયન સોસાયટીમાં આપણે જોશું. તમે જૂના સિટી જોશો જે પહેલેથી ભૂતકાળથી જે પ્રચલિત હશે તો એ સિટીમાં કોલોની હશે, બરાબર, કોલોની હશે, ચાલ હશે. એનું પ્રોપર કોઈ રસ્તો નહીં હોય, નાના નાના રસ્તા હશે, રિક્ષા પણ માંડ જઈ શકે, બરાબર. એની જગ્યાએ એક એડવાન્સ સિટી બનાવવાના. તમે જુઓ ઓલ્ડ મુંબઈ અને ન્યૂ મુંબઈ બંનેમાં ડિફરન્સ છે, બરાબર. ઓલ્ડ અમદાવાદ, ન્યૂ અમદાવાદ બંનેમાં ડિફરન્સ છે. એકમાં પોળ જ છે, પોળ હશે, મકાને એ રીતના હશે, ગલીઓ સાંકડી હશે, આડી તેડી હશે, બરાબર. નવી હશે, નવી સોસાયટીમાં શું હશે તો રસ્તા સીધા હશે, કાટખૂણે મળતા હશે, ટ્રક આરામથી જઈ શકે, બહાર નીકળી શકે. બહારથી, બરાબર, રિંગ રોડ, બહારથી માલ સામાન કે અવર જવરના બસ કે ટ્રક હોય ઇઝીલી આવી શકે, ઇઝીલી જઈ શકે. તો ટ્રાન્સપોર્ટેશન ઇઝી થાય એવી વ્યવસ્થા હશે. તમારે 6 કેટેગરી આની અંદર યાદ રાખવાનું છે સ્માર્ટ સિટીમાં. એક તો ઈ ગવર્નન્સ, વેસ્ટ મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ, એનર્જી મેનેજમેન્ટ, અર્બન મોબિલિટી એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ. સ્માર્ટ સિટી વાળો તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય છે એની અંદર તમારે આ બધી વસ્તુ લખવાની રહેશે તો તમને વધારે માર્ક્સ મળે. આની બનાવટમાં શું કરવાનું છે, સિટી ઓલરેડી છે, ઓલરેડી સિટી છે, એ સિટીને આપણે ફરીથી શું કરવાનું છે, એક અલગ લેવલ આપણે આપવાનું છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી, પીપીપી મોડલથી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી, પીપીપી મોડલથી આપણે એને અલગ રીતે રીડેવલપમેન્ટ કરવાના છે, બીજું કશું ના. પછી અહીંયા વાત કરવામાં જે આવી છે એ આવેલી લિવિંગ રિલેશનશિપની વાત કરી છે. ખાલી સ્ટેટસ ખાલી જાણ રાખજો, લિવિંગ રિલેશનશિપ ભારતમાં હજી માન્ય નથી. ઓકે, કોઈ રહી છે તો ઘણી બધી પ્રોબ્લેમ થાય છે. હાલાકી એને પાવર મળે છે આર્ટિકલ 21 ના અંદર, આર્ટિકલ 21 ની અંદરમાં એને પાવર મળે છે. લાસ્ટ એક ટોપિક જે છે એની આપણે ડિસ્કશન કરી લઈએ. લાસ્ટ ટોપિક જેના ઉપર છે એ છે ઇન્ડિયા ઈરાન રિલેશનશિપ ઇન ચાબહાર પોર્ટની અંદર, બરાબર, ચાબહાર પોર્ટની અંદર. તો એની અંદર ફાઇનલી એમઓયુ સાઇન થઈ ગયો છે, લોંગ ટર્મ એગ્રીમેન્ટ છે, ઇન્ડિયન પોર્ટ ગ્લોબલ લિમિટેડ, બરાબર, અને પોર્ટ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડેવલપ થશે. તો વધારે ડિટેલ ડિસ્કશન આની અંદર જરૂર નથી. હું ખાલી તમને એક સિમ્પલી આની અંદર કોન્સેપ્ટ આપું. જીએસ પેપર 2 આઈઆર માટે અગત્યનો થશે, ઇન્ડિયા એન્ડ ઈરાન રિલેશનશિપ. પછી આપણે જે સેન્ટ્રલ એશિયા છે એની સાથે કનેક્ટિવિટી, બરાબર. તો મુંબઈ આપણે બોમ્બે હાઈથી આપણે ચાબા પોર્ટ સુધી આપણો માલ સામાન લઈ જશું, નાથી ઈરાન, ઈરાક અને ઉપર, બરાબર, અફઘાનિસ્તાન અને એની ઉપરના જે દેશ છે કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તો આ બધા સાથેની કનેક્ટિવિટી ચાબા બંદરગાહથી થશે, બરાબર. આની પહેલા પણ આપણે એની સાથે એગ્રીમેન્ટ કર્યો હતો, પણ એગ્રીમેન્ટની અંદર આપણી પાસે ડેવલપમેન્ટ કરવા માટે ટાઈમ અને પૈસા બંનેની આપૂર્તિ હોવાને લીધે એગ્રીમેન્ટ રદ થઈ ગયો હતો. તો 8 વર્ષ બાદ ફરીથી આ વસ્તુ પોસિબલ બની છે, બરાબર. તમે વિચાર કરો, અત્યારે ઓલરેડી ભારતમાં ઇલેક્શન ચાલે છે, છતાં આપણા મંત્રી ઇન્ડિયા અને ઈરાનના રિલેશનને લઈને ત્યાં હાજર છે, બરાબર, ઇલેક્શનની ચિંતા કર્યા વગર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કરંટ અફેરમાં આવા જે પણ અગત્યના પોર્ટ લોકેશન આવે, બરાબર, એ ફિલિમ્સ
વર્લ્ડ મેપ અને આઈઆર માટે મોસ્ટ એમપી થઈ જાય છે. તો આ તો આજનું કરંટ અફેર એનાલિસિસ, બરાબર. તમને કોઈ પણ ડાઉટ રહી ગયો તો વિડીયોની કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો, અને અન્ય આવી માહિતી સાથે રેગ્યુલરલી આપણે હાજર રહીશું. અત્યારે મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.